વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ કાર્યક્રમોની શ્રેણી અંતર્ગત જામનગરના અજીતસિંહજી પેવેલિયન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન અનુભવી યોગ ટ્રેનરો દ્વારા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી રીવાબા જાડેજા સહિતના મહાનુભાવો અને સેનાના જવાનોને વિવિધ યોગાસનો, પ્રાણાયામ તેમજ ધ્યાનની ક્રિયાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટ્રેનરોએ યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમની થીમ દેશના જવાનો, વીર બહાદુરો તથા રાષ્ટ્રકક્ષામાં કાર્યરત ડિફેન્સ ફોર્સિસને સમર્પિત હતી. સામૂહિક યોગ અભ્યાસનો બહોળા પ્રમાણમાં નાગરિકોએ લાભ લીધો હતો. વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના 12 વર્ષના આ સમયગાળા દરમિયાન આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે રાષ્ટ્રીય કીર્તિમાન અંકિત કર્યો છે એના ભાગરૂપે 21મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, જે સમગ્ર વિશ્વમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીની ચેતનાથી ક્યાંક પ્રસ્થાપિત થયો છે, ત્યારે એના પૂર્વ ભાગરૂપે ગુજરાત યોગ બોર્ડ દ્વારા અલગ અલગ 12 જિલ્લાઓમાં અલગ અલગ થીમ સાથે પ્રી યોગનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં જામનગરમાં સૈનિકો સાથે, દેશના જવાનો સાથે યોગના એક કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત યોગ બોર્ડની તેમજ જિલ્લા વહીવટી પ્રશાસન તેમજ ડિફેન્સ સર્વિસીસની ત્રણેય પાંખો, એરફોર્સ, નેવી અને આર્મીના જવાનો સાથે તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટના જવાનો સાથે આજે યોગ કરવાનો અવસર પ્રાપ્ત થયો. ત્યારે આ તકે હું યોગ બોર્ડ તેમજ જિલ્લા વહીવટી પ્રશાસન તંત્રનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું. સાથે સાથે જે NGOના માધ્યમથી બંધુ ભગીની આ કાર્યમાં જોડાયા છે, આ યોગમાં જોડાયા, એમનો પણ હું સવિશેષ આજની તકે આભાર માનું છું.